ભરૂચમાં ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન કરતી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં ખાસ સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે। ચાંદીપુરા વાયરસના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેને તાત્કાલિક જરૂરી સારવાર અને દેખરેખ હેઠળ રાખી શકાય તે માટે અલગ વોર્ડમાં 30થી વધુ બેડ સાથે પૂરતો નર્સિંગ સ્ટાફને ખડેપગે રાખવામાં આવ્યા છે। ઇમરજન્સી દરમિયાન પૂરતી દવાઓની સાથે સાથે ઓક્સિજન અને વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હોસ્પિટલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત ઊભી થાય તો દર્દીઓને સમયસર સારવાર મળી રહે એ માટે સજ્જ બન્યું છે। મારું નામ ડૉક્ટર પરાગ ચંદ્રકાંત પંડ્યા છે। હું ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર ભરૂચ KMCRI જનરલ હોસ્પિટલમાં કાર્યરત છું। આજરોજ ચાંદીપુરમ વોર્ડની સુવિધા અર્થે અમે જે ચાંદીપુરમ વાયરસ અત્યારે ગુજરાતમાં પ્રસરી રહ્યો છે અને નવા કેસો વડોદરામાં આવ્યા તેની તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકાર તથા KMCRI ભરૂચ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે અમે અમારા ડૉક્ટરોનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, જરૂરિયાતની દવાઓ, લેબોરેટરી અને ક્યાંય પણ દર્દીને જરૂર પડે એના માટે અલાયદા વોર્ડની પણ વ્યવસ્થા કરી છે। એમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહે એનો સુંદર પ્રયાસ કર્યો છે અને ચાંદીપુરમ વાયરસને જે લોકોમાં ભ્રાંતિ છે એ ભ્રાંતિની જાગૃતિ પણ અમારા માધ્યમથી ફેલાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે। તો તમામ લોકોને અપીલ છે કે આ વાયરસ ચેપી નથી અને આ વાયરસના જે છે એમાં શરૂઆતમાં જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એ ટ્રીટમેન્ટમાં પણ આપણે એને સામે રક્ષણ મેળવી શકાય છે। તો કંઈ પણ હોય તો એની સુવિધા ભરૂચ સિવિલ ખાતે ઉપલબ્ધ છે। એવો અમારો સુંદર કોઈ પેશન્ટ આવે તો કયા પ્રકારની ટ્રીટમેન્ટ મળશે? એમાં 2 થી 3 પ્રકાર હોય, આપણા ડૉક્ટર જણાવશે। પણ જો ઇમરજન્સીમાં હોય તો ગંભીર, અતિ ગંભીર, ધારો કે જેને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ કહેવાય કે શ્વસન ક્રિયા પર વધારે ઇન્ફેક્શન થયું હોય તો જો એને વેન્ટિલેટરની જરૂર હોય તો પણ આપણે એને વેન્ટિલેટર પર પણ મૂકી શકાય। એના પછીનું જોખમ થોડું વધારે રહેલું હોય છે પણ એના માટે પણ ડૉક્ટર ખડે પગે છે। પણ એના પહેલાં જો એને લક્ષણ દેખાય કે શરદી છે, ડાયરિયા છે, તાવ છે અને આ ઘણા ખરા 15 વર્ષની નીચેના બાળકોમાં દેખાઈ રહ્યો છે, કેમ કે તિરાડો જે છે, જે તિરાડોમાં જે સેન્ડ ફ્લાય એટલે જે પાંખોવાળા જે પેલા મકોડા કહેવાય એમ સેન્ડ ફ્લાય એક શબ્દ છે એના પર જે વાયરસ જણાવ્યા છે। તો એવામાં ક્યાંક ને ક્યાંક બાળકને અને ગામડામાં રહેતા બાળકમાં કંઈક આવું લક્ષણ જણાય તો આપણે એ લક્ષણને નકારવું નહીં અને તરત જ આપણા નજીકના દવાખાનામાં આપણા ડૉક્ટરનો સંપર્ક કરો અથવા અહીં ભરૂચ અથવા કોઈ પણ સરકારી દવાખાનામાં એનો સંપર્ક કરી અને એ જે જોખમ છે તેને ટાળી શકે। ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે। આ વાયરસ બાળકોમાં વધુ ગંભીર અસર કરી શકે છે, જેના મુખ્ય લક્ષણોમાં અચાનક તાવ, માથાનો દુખાવો, ઉલટી, આંચકી આવવી, બેભાન થવું અને મગજ પર અસર થવી સામેલ છે। આ વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ એન્ટીવાયરસ દવા ઉપલબ્ધ નથી, પરંતુ સમયસર હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર કરાવી જેથી વાયરસને રોકી શકાય અને દર્દીનો જીવ બચાવી શકાય। ચાંદીપુરા વાયરસે ગુજરાતભરમાં પગ પેસારો કરતા હાલ તો તંત્ર સજ્જ થયું છે અને ભરૂચ જિલ્લામાં જો તેની એન્ટ્રી થાય તો તેની સારવાર સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે। હું KMCRI ભરૂચ હોસ્પિટલ ખાતે SR પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું। હમણાં જે ચાંદીપુરા વાયરસ જે આટલી ન્યૂઝમાં ને બધે આવી રહ્યો છે, જે આટલો ફેલાઈ રહ્યો છે, મેઇન એ જણાવવાનું કે એ 15 વર્ષ સુધીના બાળકોમાં થતો રોગ છે। ખાસ કરીને ભીડભાડવાળી તિરાડવાળી જગ્યાઓમાં જે ચાંદીપુરા નામનો સેન્ડફ્લાય નામનું જે જીવડું હોય છે એના કારણે આ ફેલાતો રોગ છે। જો તમને બાળકોમાં તાવ આવવું, ઝાડા, ઉલટી થવું, માથું દુખવું, ખેંચ કે એવા લક્ષણો દેખાય તો તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં લઈને આવવાના રહેશે। આ એક વાયરલના કારણે થતો રોગ છે, તો એના કારણે જ્યારે પણ આવા સિમ્ટમ્સ દેખાય તો એની મેઇન દવા સિમ્પ્ટોમેટિક જ છે। તો ગમે ત્યારે આવી કોઈ પણ લક્ષણો દેખાય તો એમને હોસ્પિટલ લઈને આવવા। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।